મારું નામ રજનીકાંત છે. અમારા ફાધર છે નરોત્તમભાઈ, એમની ઉંમર 77 વર્ષ છે. ગયા મહિનાની 15 તારીખ પહેલાં એમને છાતીમાં દુખાવો થયો હતો. 18 તારીખે અમે એન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો હતો અને તે સમય દરમિયાન ડૉક્ટરનું કહેવું એવું હતું કે આપણે આમાં બાયપાસ સર્જરી કરવું પડશે અને અત્યારે ત્યાંથી એન્જિયોગ્રાફી કરીને રજા આપી દીધી હતી. અને આ એન્જિયોગ્રાફીનો રિપોર્ટ લઈને હું પીપી માણિયા હોસ્પિટલમાં આવ્યો હતો અને ડૉક્ટર સાહેબની સલાહથી એવું જાણવા મળ્યું કે આપણે બાયપાસ સર્જરી કરવું પડશે. ફાધરની કન્ડિશન મારે જોવી પડશે. તમને ટાઈમ મળે ત્યારે તમારા ફાધરને 1-2 દિવસમાં મને ટ્રીટમેન્ટ માટે બતાવી જજો, એટલે હું ટાઈમ આપીશ તે પ્રમાણે આપણે બાયપાસ સર્જરી કરશું. તે સમય દરમિયાન હું ફાઇલ લઈને ઘરે ગયો અને પછી ફાધર જોડે મેં ડિસ્કસ કરી અને જોયું કે આપણે બાયપાસ સર્જરી કરવું પડશે. અને તે જ નાઇટમાં એમને બ્રેન સ્ટ્રોકનો હુમલો થયો હતો ઘરે, અને અમને તો ખબર નહીં પડે કે એટેક થયું કે શું થયું. અને તે સમય દરમિયાન ઇમરજન્સીમાં રાતોરાત અમે કિમથી આવી ગયા પીપી માણિયા હોસ્પિટલમાં અને એમની ટ્રીટમેન્ટ ઇમરજન્સીમાં શરૂઆત કરી દીધી. ડૉક્ટરની સલાહથી ખબર પડી કે આ વસ્તુ બ્રેન સ્ટ્રોક થયું છે અને એની ટ્રીટમેન્ટ એમણે 1 વીકમાં પૂર્ણ કરી અને અમને દવા આપી દીધી અને ઘરેથી સ્ટેબલ થઈ ગયા બ્રેન સ્ટ્રોકથી. અને તે પછી અમને એક સમય દરમિયાનનો બાયપાસ સર્જરીનો પ્લાનિંગનો ટાઈમ આપેલો હતો. તે માટે અમે પાછા આવ્યા છે અને બાયપાસ સર્જરી સક્સેસફુલી થઈ ગયું છે. ડૉક્ટરની સલાહ મુજબ એમને જે ઓપરેશન કરવું હતું તે રીતનું ટાઈમિંગ પ્રમાણે કરી દીધું છે અને આજે પપ્પાની તબિયત બેટર છે. પીપી માણિયા હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ અને નર્સિંગની સેવાઓ ઘણી સરસ છે. એનાથી હું સંતુષ્ટ છું અને કોઈ પણ એવા સગાવાલાને જેને બી જરૂર પડે, જે બી પેશન્ટને, તેના માટે આ હોસ્પિટલ ઘણી સારી છે, કારણ કે આ મારો અનુભવ છે. ધન્યવાદ.